ચાલો આજે આપણે 5 એવા પાયાના સિદ્ધાંતોને સમજીએ જે આપણી આખી દુનિયાને આકાર આપે છે. લોકશાહીમાં ચૂંટણીની ભૂમિકા શું છે થી લઈને આપણી પૃથ્વીના પેટાળમાં શું રહેલો છે ત્યાં સુધી. આ બધું જોયા પછી ખ્યાલ આવશે કે આપણો સમાજ, આપણો ઇતિહાસ અને આ ગ્રહ બધું એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે. તો આ જ મુખ્ય સવાલ છે આજની ચર્ચાનો. કદાચ એવું લાગે કે આ બધા વિષયો તો સાવ અલગ અલગ છે, બરાબર ને? પણ આપણે જોઈશું કે કેવી રીતે આપણા રાજકીય નિર્ણયો સીધી અસર આપણા પર્યાવરણ પર કરે છે અને આપણો ઇતિહાસ એ આપણી આજની શાસન વ્યવસ્થાને કેવી રીતે ઘડે છે. ચાલો આ જોડાણ ક્યાં અને કેવી રીતે છે તે શોધીએ. તો આપણે શરૂઆત કરીએ છીએ શાસન વ્યવસ્થાના એકદમ હૃદયથી, લોકશાહી. અને એમાં પણ ચૂંટણીની ભૂમિકા શું છે, એને સત્તાની જીવાદોરી કેમ કહેવામાં આવે છે, ચાલો જોઈએ. ખબર છે, આ જીવાદોરી શબ્દ એ બહુ જ મહત્વનો છે, કેમ કે ચૂંટણી વગર સત્તાને શાંતિથી બદલવી લગભગ અશક્ય છે. આ એક એવી પ્રક્રિયા છે જે દેશમાં સ્થિરતા જાળવી રાખે છે અને એ પાકું કરે છે કે શાસન લોકોની મરજી મુજબ જ ચાલે. હવે જુઓ, આ જે મુદ્દાઓ છે ને એ ખરેખર બહુ રસપ્રદ છે. ચૂંટણી એટલે ખાલી મત આપવો કે સરકાર બનાવી દેવી એટલું જ નથી. એનાથી જનતાને શક્તિ મળે છે, રાજકીય પક્ષો જવાબદાર બને છે અને સૌથી અગત્યની વાત, એ લોકોને રાજકીય રીતે શિક્ષિત અને જાગૃત કરવાનું પણ કામ કરે છે. લોકશાહી એટલે લોકોની શક્તિ. પણ ઇતિહાસ આપણને એવી ક્ષણો પણ દેખાડે છે જ્યારે આ જ શક્તિને એકદમ નિર્દયતાથી કચડી નાખવામાં આવી હતી. તો હવે આપણે ઇતિહાસના એક એવા પાના તરફ વળીએ જેણે ભારતના સ્વતંત્રતા સંગ્રામની દિશા જ બદલી નાખી. જલિયાવાલા બાગનો હત્યાકાંડ, એક એવી ઘટના જે ક્યારેય ભૂલી શકાય નહીં. આ સ્લાઇડ એ દિવસની ભયાનકતાને સ્ટેપ બાય સ્ટેપ બતાવે છે. વૈશાખીના તહેવાર માટે હજારો લોકો એકદમ શાંતિથી ભેગા થયા હતા, જેમાં મહિલાઓ અને બાળકો પણ હતા. જનરલ ડાયરે બાગનો એકમાત્ર આવવા જવાનો રસ્તો બંધ કરી દીધો અને પછી કોઈપણ ચેતવણી વગર નિર્શસ્ત્ર લોકો પર ગોળીઓ વરસાવવાનો આદેશ આપ્યો. પરિણામ, એક ભયાનક નરસંહાર. આ ઘટનાની અસર એ તો ખૂબ જ ઊંડી અને દૂરગામી હતી. આખા દેશમાં ગુસ્સો અને આક્રોશ ફેલાઈ ગયો. ગાંધીજીએ કેસરે હિંદનો ખિતાબ પાછો આપી દીધો, જે બ્રિટિશ શાસન સામેના રાષ્ટ્રવ્યાપી વિરોધનું એક શક્તિશાળી પ્રતીક બની ગયું. આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું કે આ કોઈ સ્થાનિક અત્યાચાર નહોતો, પણ આખા રાષ્ટ્રની ચેતના પર થયેલો ઘા હતો. જેમ ઐતિહાસિક ઘટનાઓએ આપણા સમાજના પાયા હચમચાવી નાખ્યા, ચાલો હવે એ ભૌતિક પાયા તરફ વળીએ જેના પર આપણે બધા ઊભા છીએ. તો ઇતિહાસમાંથી હવે આપણે ભૂગોળ તરફ જઈએ. આપણી પૃથ્વી જેનાથી બનેલી છે એના મૂળભૂત ઘટકો એટલે કે ખડકો. ચાલો એના મુખ્ય પ્રકારોને સમજીએ. જુઓ, આ કોષ્ટક બધું જ એકદમ સરળ કરી દે છે. આગ્નેય ખડકો એટલે પૃથ્વીના ઊંડાણમાંથી આવતો ગરમ મેગ્મા જ્યારે ઠંડો પડે ત્યારે બને, જેમ કે ગ્રેનાઇટ. પછી આવે પ્રસ્તર ખડકો. એ પાણી અને પવનથી આવેલા કાપના થર જામવાથી બને છે, ઉદાહરણ તરીકે ચૂનાનો પથ્થર. અને જ્યારે આ બંને પ્રકારના ખડકો પર ખૂબ જ ગરમી અને દબાણ આવે ત્યારે તે રૂપાંતરિત ખડકોમાં ફેરવાય છે, જેનું સૌથી સારું ઉદાહરણ છે આરસ પહાડ. જે રીતે ખડકો પૃથ્વીનો પાયો છે, એ જ રીતે આપણી શાસન પ્રણાલી આપણા સમાજની રચના કરે છે. તો ચાલો ફરી એકવાર શાસન વ્યવસ્થા પર પાછા ફરીએ અને ભારતીય સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભાની ભૂમિકાને સમજીએ. એને રાજ્યોનો અવાજ કેમ કહેવામાં આવે છે? રાજ્યસભા એ ખાલી સંસદનું બીજું ગૃહ નથી. એ એક કાયમી ગૃહ છે, એટલે કે એ ક્યારેય ભંગ નથી થતું. એનું મુખ્ય કામ છે દેશના રાજ્યોનું પ્રતિનિધિત્વ કરવું, જેથી કેન્દ્ર સરકાર રાજ્યના હિતોને નજરઅંદાજ ન કરી શકે. કોઈપણ સામાન્ય ખરડો કાયદો બને એ પહેલાં અહીંથી પસાર થવો જરૂરી છે. પણ અહીંયા સત્તાના સંતુલનની એક મજેદાર વાત છે. જ્યારે વાત પૈસાની આવે એટલે કે મની બિલની, ત્યારે લોકસભા પાસે રાજ્યસભા કરતાં ઘણી વધારે સત્તા હોય છે. આ સરખામણી સ્પષ્ટપણે દેખાડે છે કે આપણી શાસન વ્યવસ્થામાં સત્તાનું સંતુલન કેટલું મહત્વનું છે અને દરેક ગૃહની ભૂમિકા કેટલી અલગ છે. આપણે શાસન વ્યવસ્થા એ જ નક્કી કરે છે કે આપણે આપણા દેશના સંસાધનોનું સંચાલન કેવી રીતે કરીશું. અને હવે આપણે આપણા છેલ્લા વિષય પર આવીએ છીએ, જે સીધો પર્યાવરણ અને પૃથ્વીના ભવિષ્ય સાથે જોડાયેલો છે: વન્યજીવોનો વિનાશ.
આ એક એવું સંકટ છે જે મોટાભાગે માનવ સર્જિત છે અને આપણા નિર્ણયોનું જ પરિણામ છે. આ સ્લાઇડ વિનાશના 4 મુખ્ય કારણો એકદમ સ્પષ્ટ કરે છે. પહેલું અને સૌથી મોટું કારણ, આપણે વિકાસ માટે જંગલો કાપીએ છીએ, જેનાથી પ્રાણીઓ પોતાનું ઘર ગુમાવી દે છે. બીજું, ચામડું અને દાંત જેવી વસ્તુઓ માટે ગેરકાયદેસર શિકાર થાય છે. ત્રીજું, જંગલોમાં ફેલાતી આગ. અને ચોથું, પાણી અને હવાનું વધતું પ્રદૂષણ. આ બધું અસંખ્ય જીવોના અસ્તિત્વ માટે ખતરો બની ગયું છે. તો આપણે જે 5 વિષયો પર ચર્ચા કરી, ચાલો તેના મુખ્ય તારણોને જોડીને ફરી એકવાર સમજી લઈએ. તો આજના મુખ્ય પાઠ એકદમ સ્પષ્ટ છે. ચૂંટણી લોકશાહીને જીવંત રાખે છે, જે નક્કી કરે છે કે આપણે પર્યાવરણની સુરક્ષા કેવી રીતે કરીશું. ઇતિહાસ આપણી રાષ્ટ્રીય ઓળખ બનાવે છે, જે આપણી શાસન વ્યવસ્થાને પ્રભાવિત કરે છે. અને આપણી પૃથ્વી સતત બદલાઈ રહી છે, એટલે પર્યાવરણનું રક્ષણ એ આપણા બધાની સામૂહિક જવાબદારી છે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે, આપણે જે રાજકીય વ્યવસ્થા પસંદ કરીએ છીએ એની સીધી અસર આપણા પર્યાવરણ વિશેના નિર્ણયો પર કેવી રીતે પડે છે? શું એક મજબૂત લોકશાહી વન્યજીવોના વધુ સારા સંરક્ષણ તરફ દોરી જાય છે? આપણો ઇતિહાસ, જેમ કે જલિયાવાલા બાગ જેવી દુર્ઘટના, આપણી આજની સામાજિક નીતિઓ અને સત્તાના સંતુલનને કેવી રીતે અસર કરે છે? આ વિષયો અલગ નથી, પણ એકબીજા સાથે જટિલ રીતે જોડાયેલા છે. અને આ જોડાણને સમજવું એ જ આપણા સહિયારા ભવિષ્યને સમજવાની ચાવી છે.